અથવા અવ્યવસ્થા સંકળાયેલી છે। આ અવ્યવસ્થાને આપણે એન્ટ્રોપી તરીકે ઓળખીશું। હવે આ ઉષ્મા ઉર્જાનું આપણે જ્યારે યાંત્રિક કાર્યમાં રૂપાંતરણ કરીશું ત્યારે અસ્તવ્યસ્ત ઉર્જા એ વ્યવસ્થિત ઉર્જામાં, કન્ફાઇન્ડ ઉર્જામાં, કોલિમેટેડ ઉર્જામાં રૂપાંતરિત થશે। એટલે આપણે કહી શકીએ કે જ્યારે આપણે ઉષ્મા ઉર્જાને યાંત્રિક કાર્યમાં રૂપાંતરિત કરીએ છીએ ત્યારે અવ્યવસ્થામાંથી વ્યવસ્થા તરફ જઈ રહ્યા છીએ। હવે એન્ટ્રોપીના સંદર્ભમાં આપણે ચર્ચા કરીએ તો અવ્યવસ્થામાંથી વ્યવસ્થામાં કેટલે અંશે આપણે જઈ શકીએ છીએ? તો હમણાં જ આપણે ચર્ચા કરી એ પ્રમાણે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી T1 તાપમાને Q1 ઉષ્માને શોષવામાં આવે અને T2 તાપમાને ઠારણ વ્યવસ્થામાં Q2 ઉષ્મા મુક્ત કરી દેવામાં આવે છે। એનો અર્થ એવો થશે કે તંત્ર દ્વારા જેટલી ઉષ્માનું શોષણ કરવામાં આવ્યું છે એ પૂરેપૂરી ઉષ્મા કાર્યમાં રૂપાંતરિત થતી નથી। કેટલીક અપ્રાપ્ય ઉર્જા છે એ પરિસરમાં ઉમેરાય છે। એટલે પરિસરની અવ્યવસ્થામાં, પરિસરના ડિસઓર્ડરમાં વધારો થાય છે। આપણે એન્ટ્રોપીને તંત્ર પ્લસ પરિસરની અવ્યવસ્થાના સંદર્ભમાં પણ આ રીતે મૂલવી શકીએ। ફરી યાદ કરીએ તો વિશ્વમાં બનતી બધી જ પ્રક્રિયાઓ અપ્રતિવર્તી પ્રક્રિયાઓ છે અને આ અપ્રતિવર્તી પ્રક્રિયાઓ દરમિયાન એન્ટ્રોપીમાં સતત વધારો થાય છે। આનો અર્થ આપણે આપણા મુદ્દાના સંદર્ભમાં એવો રાખીશું કે વિશ્વમાં સતત ડિસઓર્ડર વધતો જ જાય છે તંત્ર અને પરિસરમાં। હવે એના પછીનો આપણો ચર્ચાનો મુદ્દો છે એન્ટ્રોપીના સંદર્ભમાં થર્મોડાયનેમિક્સ બીજો નિયમ। હવે આપણે એન્ટ્રોપીના સંદર્ભમાં થર્મોડાયનેમિક્સના બીજા નિયમને સમજવાનો પ્રયત્ન કરીશું। આપ તો મિત્રો જાણતા જ હશો કે થર્મોડાયનેમિક્સના બીજા નિયમમાં બે વૈજ્ઞાનિકોના કથનો છે, મેક્સ પ્લાન્ક અને કેલ્વિન અથવા ક્લેસિયસ। આપણે એન્ટ્રોપીના સંદર્ભમાં થર્મોડાયનેમિક્સના બીજા નિયમના આ બંને કથનોને સમજવાનો પ્રયત્ન કરીએ તો મેક્સ પ્લાન્કનું થર્મોડાયનેમિક્સના બીજા નિયમના સંદર્ભમાં જે કથન છે એને આપણે આ રીતે સમજી શકીએ। એક જ તાપમાને રહેલી વસ્તુમાંથી ઉષ્માનું શોષણ કરી તેનું સંપૂર્ણપણે કાર્યમાં, અહીંયા હું રજૂ કરવાનો પ્રયત્ન કરું, એક જ તાપમાને રહેલી વસ્તુમાંથી ઉષ્માનું શોષણ કરી તેનું સંપૂર્ણપણે કાર્યમાં રૂપાંતરણ કરવું અશક્ય છે। અર્થાત એક જ તાપમાને રહેલી વસ્તુમાંથી ઉષ્માનું શોષણ કરી તે જ તાપમાને તેને સંપૂર્ણપણે કાર્યમાં રૂપાંતરિત કરી શકાશે નહીં। હવે આ વિધાનને આપણે એન્ટ્રોપીના સંદર્ભમાં ચકાસીશું તો આપણને જાણવા મળશે કે જો તમે એક જ તાપમાને રહેલી વસ્તુમાંથી ઉષ્માનું શોષણ કરી તેનું સંપૂર્ણપણે
કાર્યમાં રૂપાંતરણ કરશો તો તંત્ર છે એ અવ્યવસ્થા એટલે કે ડિસઓર્ડરમાંથી વ્યવસ્થા તરફ ટ્રાન્ઝિશન કરશે. હવે એન્ટ્રોપીના વૃદ્ધિના સિદ્ધાંત મુજબ ડેલ્ટા એસ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 છે. તંત્ર કુદરતમાં થતી બધી જ પ્રક્રિયાઓ એ અપ્રતિવર્તી પ્રક્રિયાઓ છે અને અપ્રતિવર્તી પ્રક્રિયાઓ માટે ડેલ્ટા એસ ગ્રેટર દેન 0 છે. એટલે કે એન્ટ્રોપીમાં સતત વૃદ્ધિ જ થાય છે. જ્યારે આપણે એવું વિચારીએ કે એક જ તાપમાને રહેલી વસ્તુમાંથી ઉષ્માનું શોષણ થઈ અને તેનું સંપૂર્ણપણે કાર્યમાં રૂપાંતર થઈ જાય તો આપણે અવ્યવસ્થાથી વ્યવસ્થા તરફ, કારણ કે કાર્યમાં રૂપાંતરણ થાય એટલે ઉષ્મા એ વ્યવસ્થામાં રૂપાંતરિત પામે છે. તો અવ્યવસ્થામાંથી વ્યવસ્થામાં એટલે ઇનઓર્ડરનેસમાંથી ઓર્ડરનેસમાં રૂપાંતરણ થાય એટલે અવ્યવસ્થામાં ઘટાડો થાય. જો આપણે એવું વિચારીએ કે એક જ તાપમાને રહેલી વસ્તુમાંથી ઉષ્માનું સંપૂર્ણ શોષણ કરી તેનું સંપૂર્ણપણે કાર્યમાં રૂપાંતરણ કરી શકીએ તો આપણે અવ્યવસ્થાથી વ્યવસ્થા તરફ જઈ રહ્યા છીએ તેવું કહેવાય. એટલે કે તંત્રની એન્ટ્રોપીમાં ઘટાડો થઈ રહ્યો છે તેવું કહેવાય. પરંતુ એન્ટ્રોપી વૃદ્ધિના સિદ્ધાંત મુજબ એન્ટ્રોપીમાં કદાપી ઘટાડો શક્ય નથી. એન્ટ્રોપીમાં સતત વૃદ્ધિ જ થતી રહેશે. એટલે આપણે કહી શકીએ કે એક જ તાપમાને રહેલી વસ્તુમાંથી ઉષ્માનું શોષણ કરી તેનું સંપૂર્ણપણે કદાપી કાર્યમાં રૂપાંતરણ કરી શકાશે નહીં. એન્ટ્રોપીના સંદર્ભમાં આપણે એને રિલેટ કરવાનો પ્રયત્ન કર્યો. હવે આપણે ક્લેસિયસનું કથન એન્ટ્રોપીના સંદર્ભમાં ચકાસવાનો પ્રયત્ન કરીએ. ક્લેસિયસ નામના વૈજ્ઞાનિકે થર્મોડાયનેમિક્સના બીજા સંદર્ભમાં એવું કથન આપેલું, અથવા એનો અર્થ એવો થાય છે કે આપમેળે જ, એટલે કે બાહ્ય ઉર્જાનો ઉપયોગ કર્યા સિવાય આપમેળે જ ઉષ્માને ઠંડા પદાર્થથી ગરમ પદાર્થ તરફ વહેવડાવી શકાતી નથી. આપમેળે જ ઉષ્મા ઠંડા પદાર્થથી એટલે કે નીચા તાપમાનથી ઊંચા તાપમાન એટલે કે ગરમ પદાર્થ તરફ વહી શકતી નથી. હવે ક્લેસિયસના કથનને પણ એન્ટ્રોપીના સંદર્ભમાં આપણે મૂલ્યાંકન કરી શકીએ છીએ. ઉષ્મા ને તમે ઠંડા પદાર્થથી એટલે કે નીચા તાપમાનથી ઊંચા તાપમાન તરફ વહેવડાવવાનો શક્યતા વિચારશો તો પણ તમને ખ્યાલ આવશે કે અહીંયા પણ ધારો કે આપણે એને આ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ કે Q2 જેટલું તાપમાન, Q2 જેટલું ઉષ્મા T2 તાપમાને છે. હવે Q2 જેટલી ઉષ્મા T2 તાપમાને છે તેને આપણે તે ઉષ્માને આપણે T1 તાપમાને ધરાવતા પદાર્થ તરફ વહેવડાવીએ છીએ. Q2 ઉષ્મા T2 તાપમાને છે તેને આપણે T1 તાપમાને વહેવડાવીએ છીએ. T1 ગ્રેટર દેન T2 છે. હવે Q2 ઇઝ ઇક્વલ ટુ Q ગણીશું તો એન્ટ્રોપીમાં થતો ફેરફાર ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ઉષ્મા ઠંડા પદાર્થ માટેની એન્ટ્રોપીને આપણે Q અપોન T2 વડે રજૂ કરી શકીશું, એને S1 ગણીશું, અને ગરમ પદાર્થ માટેની એન્ટ્રોપીને S2 ઇઝ ઇક્વલ ટુ Q અપોન
T1 વડે રજૂ કરીશું. હવે આપણું તંત્રમાં ઉષ્મા ઠંડા પદાર્થથી ગરમ પદાર્થ તરફ વહેશે તો એન્ટ્રોપીમાં થતો ફેરફાર ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન T1 માઇનસ ક્યુ અપોન T2 થશે. હવે T1 ગ્રેટર દેન T2 છે એટલે આ પદની કિંમત વધારે મળશે અને આ પદની કિંમત ઓછી મળશે. એનો મતલબ થશે કે એન્ટ્રોપી નેગેટિવ આવશે, અર્થાત એન્ટ્રોપીમાં ઘટાડો થશે. આપણે એન્ટ્રોપી વૃદ્ધિનો સિદ્ધાંત ભણ્યા એ મુજબ વિશ્વમાં બનતી અપ્રતિવર્તી ચક્રીય પ્રક્રિયાઓને કારણે એન્ટ્રોપી સતત વધતી જ જાય છે. એટલે અહીં એન્ટ્રોપીનો જે ઘટાડો છે એ શક્ય નથી. એટલે આપણે બીજી રીતે એવું કહી શકીએ કે આપમેળે જ ઉષ્મા ઠંડા પદાર્થથી એટલે કે નીચા તાપમાનથી ઊંચા તાપમાન તરફ એટલે કે ગરમ પદાર્થ તરફ વહી શકશે નહીં. હા, એ શક્ય બનશે જ્યારે આપણે બાહ્ય ઉર્જા અથવા બહારથી ઉર્જા એને સપ્લાય કરીશું તો. હવે આ રીતે આજે આપણે એન્ટ્રોપી વિશે જે ચર્ચાઓ કરવાની હતી એ સંપૂર્ણપણે દરેક મુદ્દાઓને ધ્યાનમાં રાખતા પૂર્ણ કરી શકીએ છીએ. એક સમરી આપણે ફરીથી જોઈ લઈએ તો શરૂઆતમાં આપણે એન્ટ્રોપીને વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન કર્યો. એન્ટ્રોપીને સમરાઇઝ કરીએ તો આપણે એન્ટ્રોપીને એ રીતે વ્યાખ્યાયિત કરીશું કે જો તંત્રનું નિરપેક્ષ તાપમાન T હોય અને તંત્રની અંદર રહેલી ઉષ્માનો જથ્થો ડેલ્ટા ક્યુ હોય અથવા DQ હોય તો તંત્રની એન્ટ્રોપીમાં થતો ફેરફાર અથવા તંત્ર સાથે સંકળાયેલી પ્રક્રિયામાં એન્ટ્રોપીમાં થતો ફેરફાર DS ઇઝ ઇક્વલ ટુ DQ અપોન T થશે. હવે એન્ટ્રોપી વ્યાખ્યાયિત કર્યા પછી આપણે જુદી જુદી પ્રક્રિયાઓમાં એન્ટ્રોપીની ગણતરી કરી. પહેલાં આપણે સમોષ્મી પ્રક્રિયા દરમિયાન એન્ટ્રોપીની ગણતરી કરી. સમોષ્મી પ્રક્રિયા દરમિયાન આપણે જાણીએ છીએ એ પ્રમાણે ઉષ્માનો જથ્થો વિનિમય પામતો નથી એટલે તંત્રમાં ઉષ્માનો જથ્થો અચળ જળવાઈ રહે છે. તેથી DQ ઇઝ ઇક્વલ ટુ 0 થવાથી એન્ટ્રોપીમાં થતો ફેરફાર DS આપણે શૂન્ય બતાવી શક્યા. અર્થાત એક અગત્યનો મુદ્દો આપ યાદ રાખી શકો છો કે સમોષ્મી પ્રક્રિયાઓ દરમિયાન તંત્રની એન્ટ્રોપીમાં થતો ફેરફાર શૂન્ય હોય છે અથવા અચળ જળવાઈ રહે છે. તેવી જ રીતે અપ્રતિવર્તી ચક્રીય પ્રક્રિયાની વાત લઈએ તો આપણે જોયું કે અપ્રતિવર્તી ચક્રીય પ્રક્રિયા દરમિયાન એન્ટ્રોપીમાં સતત વૃદ્ધિ જ થશે, જ્યારે પ્રતિવર્તી ચક્રીય પ્રક્રિયા દરમિયાન એન્ટ્રોપીમાં થતો ફેરફાર શૂન્ય જળવાઈ રહેશે. બંધ માર્ગ પર અથવા સંપૂર્ણ પ્રતિવર્તી ચક્રીય પ્રક્રિયા દરમિયાન એન્ટ્રોપીમાં થતો ફેરફાર શૂન્ય હોય છે. તે એક અગત્યનું પરિણામ છે. હવે એન્ટ્રોપી અપ્રતિવર્તી પ્રક્રિયાઓમાં સતત વધતી જાય છે એને આપણે અવ્યવસ્થા સાથે સાંકળી શકીએ. આપણે જાણીએ છીએ કે કુદરતમાં જે કંઈ ઘટનાઓ બને છે એ બધી જ અપ્રતિવર્તી ઘટનાઓ છે. મેં ઉદાહરણ આપ્યું હતું કે જ્યારે વાહક તારમાંથી વીજ પ્રવાહ પસાર કરીશું તો વાહક તારની આસપાસ ઉષ્માનું વિખેરણ થશે, એટલે કે વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થશે. ઉષ્મા ઉર્જા ફરીથી વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થતી નથી. કુદરતમાં બનતી મોટાભાગની પ્રક્રિયાઓ અપ્રતિવર્તી છે એટલે સતત એન્ટ્રોપી વધતી જ જશે. આગળના મુદ્દામાં આપણે અપ્રાપ્ય ઉર્જા સાથે એન્ટ્રોપીને મૂલવી. એન્ટ્રોપી છે એને કારણે વિશ્વમાં પ્રાપ્ય ઉર્જાનો જથ્થો ઘટતો જાય છે. પ્રાપ્ય ઉર્જા એટલે જે ઉષ્મા ઉર્જાનું આપણે યાંત્રિક કાર્યમાં રૂપાંતરણ કરી શકીએ છીએ તેને પ્રાપ્ય ઉષ્મા કહીશું અથવા ઉર્જા કહીશું.
એન્ટ્રોપીમાં સતત વધારો થવાને પરિણામે અવ્યવસ્થા વધતી જ જાય છે. એટલે પરિસરમાં એન્ટ્રોપી વધતી જ જાય છે. પરિણામે આપણે જે પ્રાપ્ય ઉષ્મા છે એમાં સતત ઘટાડો થતો જાય છે. એન્ટ્રોપીમાં સતત વધારો થવામાં કૃત્રિમ અને કુદરતી અપ્રતિવર્તી પ્રક્રિયાઓ ભાગ ભજવે છે. આપણે કેટલીક અપ્રતિવર્તી પ્રક્રિયાઓ વાતાવરણમાં અવ્યવસ્થા વધારે છે એને નિયંત્રણમાં લાવી શકીએ તેમ છીએ વ્યક્તિઓ પોતાની મહત્વાકાંક્ષાને ઓછી કરે તો. ટૂંકમાં આપણે એટલું સમજી લઈશું કે એન્ટ્રોપી અપ્રતિવર્તી પ્રક્રિયાઓને કારણે વધતી જાય છે અને તેથી અવ્યવસ્થા વધશે, પરિણામે પ્રાપ્ય ઉર્જા ઘટશે, અપ્રાપ્ય ઉર્જા વધશે. આપણે અપ્રાપ્ય ઉર્જાને એન્ટ્રોપી સાથે સાંકળવાનો પણ પ્રયત્ન કર્યો હતો. તે પછીના મુદ્દાની આપણે ચર્ચા કરી હતી. તો એન્ટ્રોપીના સંદર્ભમાં આપણે થર્મોડાયનેમિક્સના નિયમોને ચકાસે. તો થર્મોડાયનેમિક્સના બીજા નિયમના બંને વિધાનો મેક્સ પ્લાન્ક અને ક્લેસિયસના કથનો છે એને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો એન્ટ્રોપીના સંદર્ભમાં. આપણે જોયું કે કોઈપણ પદાર્થ છે એમાંથી જે તાપમાને ઉષ્માનું શોષણ કરીએ એ જ તાપમાને સંપૂર્ણપણે શોષાયેલી ઉષ્મા ઉર્જાને યાંત્રિક કાર્યમાં રૂપાંતરણ કરી શકતા નથી. એન્ટ્રોપીના સંદર્ભમાં આપણે એને સમજ્યા તો આપણે જાણી શક્યા કે ઉષ્મા ઉર્જા સાથે અવ્યવસ્થા અથવા એન્ટ્રોપી સંકળાયેલી છે. હવે જ્યારે ઉષ્મા ઉર્જાનું આપણે યાંત્રિક કાર્યમાં રૂપાંતરણ કરીએ છીએ ત્યારે અવ્યવસ્થામાંથી વ્યવસ્થા તરફ આગળ વધીએ છીએ. કુદરતમાં કોઈ એવી પ્રક્રિયા શક્ય જ નથી કે જે અવ્યવસ્થાથી એટલે કે ડિસઓર્ડર સ્ટેટથી ઓર્ડર સ્ટેટમાં જઈ શકે. એ સંદર્ભમાં મેક્સ પ્લાન્ક દ્વારા જે કથન આપ્યું છે એ